હલો. હા, હું તમને જ ફોન કરવાની હતી. હું શું કહું છું, આ મમ્મી છે ને આખો દિવસ એકલા ઘરમાં રહે છે, એને એકલા ગમતું નથી. તો મેં કંઈક એના માટે વિચાર્યું છે. હું એવું વિચારું છું કે એને આપણે વૃદ્ધાશ્રમમાં મોકલી દઈએ તો. કારણ કે વૃદ્ધાશ્રમમાં છે ને એની જેવડા બધા બહેનો હશે, બધા એના ફ્રેન્ડ હશે, એની સાથેવાળા હશે, અને એની ઉંમરના હશે ને તો એને થોડીક મજા આવશે અને થોડુંક ગમશે. અહીંયા હું એને એકલા એકલા લાગે છે. હા, આપણે તો હોઈએ આખો દિવસ, સિવાયન હોય, બધા હોય, પણ કેટલીક આપણી યારે વાતું કરે. ઓલું તો એના બધા ફ્રેન્ડ હોય ને એની ઉંમરના હોય તો એની યારે ઈ બેહે, વાતું કરે, ભજન કરે, અંદર રહે તો એને ગમે અને એનો સમય પાસ થાય. એને થોડો સમય જાય અને એકલું ન લાગે. પછી તો શનિ રવિમાં આપણે એને અહીંયા લઈ આવશું અને ક્યારેક ક્યારેક આપણે મળવા જાશું. હા, સારો છે ને આઈડિયા. હા, પણ આ વસ્તુ હું મમ્મીને કહીશ ને તો એને ખોટું લાગશે. તો એક કામ કરો, તમે આજે આવો ને ઓફિસેથી તો આપણે બેય છે ને મમ્મી હારે વાત કરીએ અને એને કહીએ કે આવી રીતના આપણે વિચાર્યું છે. કારણ કે એનાય હારા માટે છે ને એને આ એકલું ન રહેવું, ન્યા એને બધા મળી જાય, એના ફ્રેન્ડ ને એની સાથેવાળા, એને ગમે થોડુંક. હા, સારું. હા, તો તમે આવો તો આપણે વાત કરીએ, બરોબર ને? હું કહીશ તો પાછું એને નહીં ગમે. એને એમ થશે કે મને ઘરમાંથી કાઢવી છે ને એટલા માટે કરે છે. હા, એ હા, સારું, હાલો મૂકું, આવો. હા. મમ્મી, કોનો ફોન છે? તું કોની યાર વાત કરે છે? હું વૃદ્ધાશ્રમ અને હું દાદા, હું ખોટું લાગી જાય કે તો મને, હું ઓફિસેથી આવ પછી વાત કરી. હું વાત કરીશ તારે? અરે કાંઈ નહીં, ઈ તારા કોઈ કામની વાત નથી. અત્યારે આઈની બધી વાત છોડું અને હાલ, અત્યારે મારે તારું અંદર કામ છે. તારે શું વાત કરવી છે? હારું, હાલો અંદર, હાલો. મમ્મી, તો હમણાં હું વાત કરતી હતી, હવારે તે મને નહોતી કીધી, તું વાત કરતી હતી, હવે અત્યારે તો કે. ઈ તારા કોઈ કામની વાત નહોતી એટલે મેં તને નહોતી કીધી, પણ અત્યારે તું પૂછે છો તો કહી દઉં છું કે ઈ બાની ને એની વાત છે. હમણાં પપ્પા આવે ને એટલે તને બધી ખબર પડી જશે. પપ્પા આવે ત્યારે તો મને ખબર પડશે જ, ત્યારે વધારે ખબર પડશે, પણ અત્યારે તો મને તું કે. અત્યારે હા વાત નહીં હાલે. પપ્પા મને બધું કહી દે હરખી રીતના, પણ અત્યારે તું હેની કઈ જગ્યાએ કઈ કરવાની વાત હું છે ઈ તો કે. અરે ઈ બાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત છે. કારણ કે બાને અહીંયા ઘરમાં એકલા એકલા ગમતું નથી. આખો દિવસ કોણ એની સાથે રહે? આપણે તો હોઈએ જ છીએ આખો દિવસ વાત કરવા માટે. તું ઓછો, હું ઓછું, પણ આપણે તું સ્કૂલે જા, બીજાને બધાને કામ હોય, તો આખો દિવસ બા એકલા થઈ જાય. એની સાથે કોઈ હોતું નથી એટલે એને નથી ગમતું. એટલે વિચાર્યું છે કે એને વૃદ્ધાશ્રમમાં મૂકી દે. કારણ કે ત્યાં એની જેવડા બધા હોય, એના ફ્રેન્ડ હોય, અને નવા નવા મિત્રો બને, નવા નવા લોકો સાથે હળે મળે વાત કરે તો એને નવું નવું મજા આવે. અને એના જેવા બધા હોય તો એની સાથે બેસીને વાતો કરે, એની સાથે થોડો એનો ટાઈમ પાસ થાય, એટલે એને ગમે. બાકી શનિ રવિ એને અહીંયા લઈ આવશો અને ક્યારેક ક્યારેક આપણે મળવા જાશું. આ તો એના હારા માટે વિચાર્યું છે ને, ઈ વાત કરતી હતી હું કે આપણે એને વાત કરીએ. જો એને જાવું હોય તો આપણે કાંઈ પરાણે તો કહેતા નથી. મમ્મી, તો વૃદ્ધાશ્રમમાં બાને મૂકવાની વાત કરે છો, તું કેમ? એને કઈ કને કીધું? એને કાંઈ નથી કીધું અને અમે એને કાંઈ નથી કીધું. હમણાં અમે એની હારે વાત કરવાના છીએ. ના, પણ એને એવું કીધું કે એને આ ઘરમાં જવું છે કે એને વૃદ્ધાશ્રમમાં જવું છે, એને મૂકવા જા છો? એને એવું કાંઈ નથી કીધું. એ બધી વાત પછી કરશું. અત્યારે તું જા, તારું હોમવર્ક પૂરું કર, જા અહીંથી. અરે મમ્મી, તમે એક દિવસ કહેતા હતા ને કે આખો દિવસ તમને કંટાળો આવે છે, તમને ગમતું નથી, એકલા એકલા શું કરવું? તો એના માટે અમે એક રસ્તો ગોત્યો છે. તમને ખબર છે, અમે વિચાર્યું છે કે તમે થોડાક ટાઈમ વૃદ્ધાશ્રમમાં વયા જાઓ. ત્યાં તમારી જેવડા હોય, તમારી ઉંમરના બધા હોય, તો ત્યાં તમને થોડીક મજા આવે. ત્યાં તમે વાતો કરો, એની સાથે રહ્યો થોડોક ટાઈમ, તો તમને ગમે અને તમારો સમય પસાર થાય અને તમને કંઈક નવું લાગે. કારણ કે અહીંયા એમેય કંટાળો આવી ગયો છે ને તમને, એટલા માટે. તો અમે છે ને નીચે તમારી રાહ જોઈએ છીએ. તમારે જેટલો પણ સામાન જોતો હોય ને એ બધાનું એક લિસ્ટ બનાવી અને તૈયાર કરી નાખો. હમણાં હું બધો સામાન લઈ આવું છું. તમારે જે કંઈ લઈ જવું હોય કહેજો, બધો હું લઈ આવી દઈશ. અને હમણાં આપણે પેકિંગ કરી લઈએ, બરોબર ને? સારું, હાલો તો પેકિંગ કરી લઈએ અને પછી આપણે જઈએ. હા, આવજો તમે. મમ્મી, તો હું કરતી હતી, તને કેમ આટલી બધી વાર લાગી? અરે કાંઈ નહીં, તને ખબર નથી, બાય તે વૃદ્ધાશ્રમમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. એને પોતે જ એવું કીધું કે હા, મને ઘરમાં નથી ગમતું ને એકલું એકલું લાગે તો હું વહી જાઉં, તો ન્યા મને ગમે. તો અમે લોકો એનો સામાન પેક કરતા હતા. હારું, તું હોમવર્ક કરો. દાદી, તમે કીધું તું કે તમારે વૃદ્ધાશ્રમમાં જવું છે, તમે મમ્મીને એને કીધું તું? મેં નહોતું કીધું વૃદ્ધાશ્રમમાં જવાનું, પણ આ તો ઈ લોકોએ કીધું હતું. તો બાળકોની ખુશીમાં જ મા બાપની ખુશી હોય ને, એટલે હું જઈશ વૃદ્ધાશ્રમમાં.
દાદી માને એમ નથી અને મમ્મી ની માને એમ નથી. આ મારે કંઈક કરવું પડશે, મારે કંઈક ઉપાય કરવો પડશે. તું અહીંયા બાના સામાન પાસે બેઠો બેઠો શું કરે છે અને હું તું આ ગણતરી કરીને બુકમાં લખે છો? અરે કાંઈ નહીં, હું આ બધી વસ્તુનું લિસ્ટ બનાવું છું. અને તારે આ લિસ્ટ નું બધું શું કામ છે? શું કરવું છે આ બધી વસ્તુનું લિસ્ટ બનાવીને? અરે આ તો હું મારા ભવિષ્ય માટે લિસ્ટ બનાવું છું. મારા ભવિષ્યમાં મને કામ લાગશે. આ બધી વસ્તુ તારે ભવિષ્યમાં કામ લાગશે? કેવી રીતના કામ લાગશે? તમારી ઉંમર થઈ જાય ત્યારે હું તમને ઘરમાં નહીં ગમે એટલે અમે બધા તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઉં અને ત્યારે તો આ બધી વસ્તુ મને યાદ નહીં હોય એટલે અત્યારથી હું લિસ્ટ બનાવું છું. એટલે અત્યારથી લિસ્ટ બનાવી નાખું એટલે મોટા થઈને આ બધી વસ્તુ પેક જલ્દી કરી અને તમને વૃદ્ધાશ્રમમાં ફટાફટ મૂકી આવી. તમે જેમ અત્યારે દાદીને મૂકવા જાવ છો એમ પછી તમારી ઉંમર થઈ જાય અમે તમને મૂકવા જાવ ત્યારે આ બધી વસ્તુ મને યાદ હોય નહીં એટલે અત્યારથી આને રાખું છું. હવે તને સમજણ પડી કાંઈ કે હું કેવા માંગુ છું કે હજી તારે ઓલી દાદીનું એ જ બધું કર્યા રાખું? હા શિવેન, મને સમજણ પડી ગઈ કે તું શું કહેવા માંગે છો, કે હું જે કરું છું ને એ ખોટું છે, હું જે વિચારું છું એ ખોટું છે અને પરાણે દાદીને અમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ છીએ. દાદીને નથી જવું પણ એ પણ શું કરે, એ બોલી નથી શકતા, હસતા મોઢે એ પણ જવા તૈયાર છે અને મને ખબર પડી ગઈ છે કે એ ખોટે અમારી હામાં હા કરે છે અને એ વૃદ્ધાશ્રમમાં જવા તૈયાર થઈ ગયા છે અમારા લોકોની ખુશી માટે. પણ હવે હું એવું નહીં થવા દઉં. હું અત્યારે જ ના પાડી દઈશ કે આપણે વૃદ્ધાશ્રમમાં નથી મૂકવા અને દાદી હવે આપણી સાથે જ રહેશે. જે ભૂલ કરું છું ને એને હવે હું સુધારી લઈશ. હું સમજી ગઈ કે તું શું કહેવા માંગે છે એટલે હવે હું આવું ક્યારેય નહીં થવા દઉં. તારી જેવા ઘણા માતા પિતા હશે કે આવું કરતા હશે, પોતાના બા દાદા કે નાના નાની હશે ને વૃદ્ધાશ્રમમાં મૂકવા જતા હશે. પોતાના માતા પિતા કે એને તો કઈ નહીં કીધું પણ પોતાની ઈચ્છાથી જ તે મૂકવા જતા હશે અને એ લોકો તો કઈ બોલી ન શકે એટલે પછી આપણે કંઈક કરવું પડે એવું કંઈક કરતા હશે પણ એવું ન કરાય. એટલે જેટલા પણ આ મારો વિડીયો જોવે છે મારે એટલાને ખાલી એટલું જ કહેવું છે કે આ સમજાવવા માટેનું ખાલી એક ઉદાહરણ હતું અને આવું ન કરતા અને પોતાના માતા પિતા અરે જો આવું કરતા હોય તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની વાત તો અત્યારે મગજમાં કાઢી નાખજો અને એક વાત મગજમાં નાખી દેજો કે જેણે તમને આટલા મોટા કર્યા, આટલી રીતના હાઈચવા, આટલા મોટા કર્યા, તમને કેટલા એક જરૂરત થઈ તમારી બધી જરૂરત પૂરી કરી એને તમે વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાની વાત કરો છો. અને એટલા માટે જ હવે તમારે જેવા માતા પિતા આટલું કરે છે ને આવું બધું કરે છે એટલે તે છોકરાઓને આ ઉપાય કરવો પડે છે અને એટલે જ મેં આ ઉપાય કર્યો હતો કે મારી જે મમ્મી સમજી જે કરે છે એ બધું બંધ કરી દે અને સમજી જાય. તમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.